હાય. હેલો, કેમ છો હંસાબેન? બસ મજામાં. તો હમણાં સાંજના કેટલા વાગ્યા છે? લગભગ 4 વાગી ગયા. 4 વાગી રહ્યા છે ને આપણે ક્યાં જઈ રહ્યા છીએ? ખાટુ શ્યામ મંદિર. અને આજે શું કારણ છે? અમે શું કામ જઈ રહ્યા છીએ? 11 છે. 11 છે એટલે તો આજે અમે મંદિરે જઈ રહ્યા છીએ અને અમે બંને વિચાર કર્યો છે. તમે જોતા હશો કે અમે રોજ સાડી પહેરીએ છીએ અને આજે પહેર્યો છે ડ્રેસ. તો બસ એમની વહુએ કીધું કે આજે તમને બંને ડ્રેસ પહેરવાનો છે તો અમે બંને ડ્રેસ પહેર્યો અને અમે જઈ રહ્યા છીએ ખાટુ શ્યામ મંદિર. હમણાં એમના વહુ આવતા જ હશે તો અમે આવી ગયા. તો જો આ અમારા પડોશીના એમાં હંસાબેનના વહુ છે. હાલો સોનલ. હેલો, ચલો બધા ખાટુ ચાલો, શ્યામ. તો આજે 11 દર્શન કરવા જઈએ છીએ ખાટુ શ્યામ. તો લઈ જઈશું. હા, તો આજે અમે પગે ચાલીને જઈએ છીએ. કાં સોનલ? પગપાળા જઈએ છીએ એટલે અમારા ઘરથી કમથી કમ અડધો કલાક તો થશે ને. હા, તો અમે જોઈએ જો અમે 4 વાગે હા અમે 4 વાગે એક્ઝેક્ટ નીકળ્યા છીએ. કેટલા વાગે પહોંચીએ છીએ એના પર આધાર છે. તો ચાલો મળીએ ખાટુ શ્યામના મંદિરે. તો અમે ચાલતા જઈ રહ્યા છીએ. હા, સરસ. હા, રોડ, રિક્ષા, ખાડી, બ્રિજ. હા, ચાલતા જુઓ. હંસાબેન થાક લાગ્યો ચાલીને? નથી લાગ્યો ને? હા, તો જો આપણે કેટલા ફટાફટ આવી ગયા નહીં? હા, 20 મિનિટ થઈ છે ને બસ હવે દેખાય છે મંદિર. પહોંચવા એવા મંદિર. હા અમે લોકો પહોંચી ગયા. ફિટ 27 મિનિટમાં અમે આ તમે મંદિર જોઈ શકો છો અને આ મંદિરની બહાર ભીડ જોઈ શકો છો. આ મંદિરની બહાર ભીડ જોઈ શકો છો અને આ મંદિર જોઈ શકો છો. અહીંયાથી જવાનું હશે. એન્ટ્રી અહીંયાથી જ હશે. હા, અમે એન્ટ્રી અહીંયાની જ હોય છે. ચાલો, તો આ બધી તમે ભીડ જોઈ શકો છો અને ઠેક ઠેકાણે મોરપીંછ ફૂલ. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ શ્યામ મંદિર અને શ્યામ મંદિર પહોંચીને અમે તમને ભીડના દર્શન કરાવીએ. પહેલાં તો કે ભીડ કેટલી છે, કેવી છે. બહુ જ ભીડ છે. અમારી પાછળ આવી રહ્યા છે અને અંદર તમે જોશો તો લાઈનના બી તમને દર્શન કરાવશો કે કેટલી મોટી લાઈન છે. હા, તો અમે બધાએ અહીંયા ચપ્પલ ઉતારી દીધી છે. તો ગાઈસ, આ છે શ્યામ મંદિર. તમે જોઈ શકો છો આ છે શ્યામ મંદિર અને અહીંયા છું અને અહીંયા તમે લાઈન જોઈ શકો છો શ્યામ મંદિરની. શ્યામ મંદિરની પબ્લિક ભીડ. આ વખતે 2 એકાદશી છે અને આ લોકો લાઈનને મેનેજ કરવાની કોશિશ કરે છે. બહુ સારી કોશિશ છે. જો આ બધી લાઈન છે. આટલા બધા રાઉન્ડ પાર કરવાના છે અને પછી આપણે દર્શન કરશું. સરસ. ઉભી રે પાછું બોલ. પાછું કેટલી લાઈન છે? હા, બહુ લાઈન છે. બહુ લાઈન છે. અમે લાઈનમાં ઉભા રહી ગયા છીએ. ચાલો હંસાબેન, શું કરે છે? કામ ચલ રહા ઇધર. चलिए बराबर આ બધી લાઈન જ લાઈન છે. તમે જોઈ શકો છો એવા બહુ બધા લાઈનના આપણે પાર કરવાના છે. 11 તૈયાર થઈ જ જવાનું. તો તમે જોઈ શકો છો કે અમે હવે છેક મંદિર સુધી પહોંચવા આવી ગયા છીએ. બસ મંદિર સુધી પહોંચવા આવ્યા. આ લાસ્ટ લાઈનમાં છીએ. બસ હવે આ મંદિરની સીડીઓ ચડી રહ્યા છીએ. તો અમને ઓછામાં ઓછા 20 મિનિટ લાગી લાઈનમાં. તો આપણું મંદિર આવી ગયું હંસાબેન. આવી ગયું આપણું મંદિર. ચાલો હવે અમે પણ તમને પણ દર્શન કરાવીએ અને અમે પણ દર્શન કરીશું. બોલો શ્યામ
અંબાબાના મંદિરના દર્શન કરી લીધા અને આપણે બેસીએ. તો અમારા દર્શન થઈ ગયા. હવે અમે નીકળ્યા નીચે. સરસ દર્શન થઈ ગયા છે ને, સરસ દર્શન થઈ ગયા. હા, આ પ્રસાદ તો વેચાતો લેવાનો છે. હવે જઈએ બહાર, ત્યાં ચપ્પલ ઉતારી છે ત્યાં